ખોડિયારમાંનો મેન થડો અહીંયા મિત્રો આ છે સસ્તદરા ખોડિયારમાં માતાજીનું મંદિર જો મેન થડો છે અહીંયા માતાજી હાજરા હજુર બેઠા છે જો ચોમાસામાં બહુ અહીંયા પાણી આવે છે પબ્લિકે એટલું હોય છે પાણી ઠેઠ ઉલું નાચી ઉપર આ બધું આ તમને જે ઉપર સીલિંગ દેખાય ના સુધી પાણી અડી જાય છે Audio Jungle. હેલો ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો આપણે આવી ગયા છીએ સહસ્ત્રધરા ખોડિયાર માના મંદિર કેરળથી 1 કિલોમીટર અહીંથી અંદર થાય છે તો કન્ટિન્યુ બન્યા રહીજો અહીંથી તમે ગરડાઈથી આવો તો સીધું માંડવધાર કેરળ અહીં છે આપણે બોર્ડ મારેલું છે સામે અને જસદણ સાઈડથી આવતા હોય તો રોજ માળ વડલી ત્યાંથી સીધું વિયાવાનું ના સામે બોર્ડ છે તો ચાલો મળીએ આગળ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સસ્તદરા ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તો ચાલો તમને હવે અંદર દર્શન કરાવું જો અહીં બોર્ડ મારેલું છે આઈ શ્રી આવડ ખોડલ ગામના દરબારમાં પધારો અને આ તમે પાછળ જોઈ શકો છો અહીંયા અત્યારે તો એટલું બધું ખાસ નથી પણ જ્યારે ચોમાસું હોય ત્યારે વધારે પબ્લિક હોય છે બધા અહીંયા નાહવા આવે છે પબ્લિક લોકો પણ અત્યારે તો કાંઈ ખાસ છે નહીં જોવો ચોમાસામાં મિત્રો વધારે હોય છે તો ચાલો તમને અંદર હવે મંદિરના દર્શન કરાવવું જો આ મંદિર છે સામે જસ્ટ સામે અને આ ધરો છે તમે જોઈ શકો છો તો ચાલો હવે અંદર દર્શન કરાવું તમને જો મિત્રો અંદરનો કંઈક લુક આ રીતનો છે તમે જોઈ શકો છો તો આ રીત સામે મંદિર તો મિત્રો અહીંયા નાનમતું ડેરી છે કારણ કે આમાં બેઠા છે અંદર જોઈ શકો છો અને સામે બેઠા છે માતાજી તો ચાલો તમને દર્શન કરાવવું તો મિત્રો અહીંયા ખોડિયારમાં બેઠા છે તમે જુઓ દર્શન એન્કોર સાઈડમાં ગણપત દાદા બેઠા છે અહીંયા હનુમાનજી મહારાજ જો જય ખોડિયારમાં જય ખોડિયારમાં જો મિત્રો આ ખોડિયારમાં બેઠા છે જોઈ શકો છો તમે પગે લાગી લો જયપાલભાઈ અમારા જયપાલભાઈ પગે લાગે છે ખોડિયારમાં ને અને અમારે વિશ્રામ પટેલ સેટઅપ કરે છે અને આ સાઈડે બેઠા છે જય માળી જય ખોડિયારમાં જય ખોડિયારમાં આ રીતનું કંઈક છે મિત્રો મહંત શ્રી દેવલબાના મૃત્યુ બાદ રઘુવીરભાઈએ સેવાનો ધ્વજ સંભાળ્યો ઘણા વર્ષોથી તેઓએ શ્રી ખોડિયાર માતાની નિસ્વાર્થ ભક્તિ સાથે પૂજા અર્ચના અને ભક્તોની સેવા કરી રહ્યા છે તેમનો એક જ સંદેશ સેવા સાચી ભક્તિ જય ખોડિયાર મિત્રો આપણે અહીંયા પાછળ તમે જોઈ શકો છો જો આ નદી છે આ રીતની અત્યારે તો ઓછું પાણી છે પણ જ્યારે ચોમાસું હોય ત્યારે કટોકટ પાણી આવી જાય છે અને માતાજીનો મેન થડો તો અહીંયા છે તમે જોઈ શકો છો પાણી ઠેઠ અહીંયા ઉપર ટોચ ધાબુર્યું ના ઉડી આવી જાય છે અને ચોમાસામાં તમારે ફરવા લાયક સ્થળ છે જુઓ તમે આ રીતનું કંઈક છે અને પેલા ભાઈ એ સેવા ભાવિક છે એ સરસ મજાનું અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે તો ચાલો હું તમને નીચે માતાજીના દર્શન કરવા લઈ જાઉં જો આ રીતનું કંઈક છે ફરતેનું વ્યૂ જો જો આ રીતનું કંઈક વ્યૂ છે અને પાણી ઠેઠ અહીંયા સુધી આવી જાય છે ચોમાસામાં વ્યૂ કંઈક અલગ જ હોય છે જો આ રીતનું પાણી અત્યારે તો ઓછું પાણી છે મિત્રો જોઈ શકો છો તમે અને આમાં માછલીઓ વતન હોય છે અત્યારે કદાચ તમને માછલી દેખાય તો લગભગ અત્યારે નહીં હોય હમણાં હતી જો આ રીતનું કંઈક છે ચાલો હવે હું તમને માતાજીના દર્શન કરાવી દઉં એ જયપાલ ધ્યાન રાખજો આગો પાછો ન થતો
જો અહીં ડેગડિયું કરેલી છે. જો સરસ મજાનું માતાજીનો થોડો છે ઓરિજિનલ માતાજી અહીંયા બેઠા હતા. જો આ રીતનું કંઈક છે. જય ખોડિયાર માં. મિત્રો દર્શન કરી લો સસ્તતરા. જય ખોડિયાર માં. જો આ રીતનું કંઈક છે. જય ખોડિયાર માં. તો ચાલો મિત્રો ખોડિયાર માના દર્શન કરી લઈએ આપણે. તો અમારા સુરેશભાઈ હવે દર્શન કરવા ગયા છે. અમારા સુરેશભાઈ ખોડિયાર માના દર્શન કરી લીધા છે. તમે બધાએ પણ ખોડિયાર માના દર્શન કરી લ્યો. અને મિત્રો ચોક્કસ પધારજો. ક્યારેક અહીંયા આવો તો સરસ મજાનું ફરવા લાયક સ્થળ છે. અને આ પાછળ જો પાણી તમે અહીંયા માછલીઓ પણ જોવા મળે છે. હમણાં હતી કા બિચારા માછલી? હા માછલી છે પણ ડોળા જેવું પાણી છે ને સેજ એમ એટલે ઓછું દેખાય છે. જો મિત્રો અહીંથી તમને કદાચ દેખાય તો હમણાં હતી હું મોટી માછલી જો ને આગી હોય એમ નાની નાની છે નાની નાની ઝૂમ કરી દે. આગળ જપું. જો મિત્રો અહીં માછલી વતન છે તમને દેખાય તો પાણી થોડું ખુલ્લું છે ને એટલે અને પાછળનું આ રીતનું કઈક વ્યૂ છે. તો ચાલો મિત્રો આજ માટે આટલું. અને ખોડિયાર માના દર્શન કરી લીધા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સપોર્ટ કરજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય ખોડિયાર માં.